હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં અને નવી મોજ મસ્તી સાથે. કેમ છો? મજામાં ને? આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો જો મસ્ત હવા રડી ગઈ છે જોરદાર. આજે તો તડકો નીકળ્યો નથી. આજે થોડોક આમ લાગે એમ વાદળછાયું વાતાવરણ હોય એવું, વરસાદી જેવું હોય એવું લાગે છે, પણ આવશે નહીં. વાહ, હવે કબૂતર ઉઠતા છે સુબહ સુબહ. પવન છે બહુ, તો પવન તો ચાલુ જ રહેવાનો. માણસો ધીમે ધીમે બધે કામે મીંડા જવા. અમુક માણસો મંદિરે જાય. આપણે જો કે જઈએ જ છીએ રોજે મંદિરે. શ્રાવણ મહિનામાં જઈએ પછી તો આપણે ટાઈમ હોય કે ન હોય, પણ શ્રાવણ મહિનામાં જવું જરૂરી છે. આ આપણે છે ને ફેવરિટ જગ્યા. એને કે તમને જતું છે કે આ રોજે કેમ અહીંથી બ્લોગ ચાલુ કરે. અહીંથી હું બ્લોગ ચાલુ કરું ને એટલે મને કાંઈક આમ બોલવાની ઈચ્છા જાગે. એમ નકર ન એવું બધું લાગે કે કંઈક શું બોલવું એમ થાય. એટલે અહીંથી આપણે બોલવાની ઈચ્છા જાગે. વ્હાઈટ કબૂતર આવી ગયું હોય, બતાવું તમને હું. તો ઉડ્યું, ઝૂમ કરવું જો. હા, હવે આવ્યું. કોકે પાડ્યું હોય છે નહીં એવું કબૂતર અહીં વ્હાઈટ કલરનું. નીચેનું બારીનું કામકાજ ઉપાડ્યું હોય આજ. રીજે બધું બંધ કરી દે એવું લાગે. આવું ઉપરની ગ્રીલ રાખી, ઓલે ઉપરની ગ્રીલો રાખી, નીચેની ગ્રીલો કાઢી નાખી. એટલું કામ ફાસ્ટ છે એવું હે. આ નવા કપલ ક્યાં જાય છે? જતા લાગે નવા કપલ. એ એમ કહે છે તું તારું કામ કર, હું તો ગેટે જ આવું છું આગળ. અહીંયા મારા બધા દોસ્તાર ફ્રેન્ડ સર્કલ બધા આવી જાય છે એટલે એ ત્યાં જાય. મારી આમ લોકો કોઈ જાય એવું છે અત્યારે. તો લાગી હેલા કરે. બીજું તો શું કરવાનું? આજનો વાર છે ગુરુવાર. બધાને ગુરુવારની શુભેચ્છા. હમણાં તો તહેવાર ઉપર તહેવાર ચાલુ થવાના એકદમ પેલા ફૂલ તહેવાર ઉપર તહેવાર, તહેવાર ઉપર તહેવાર. રજાઓ એટલી પડશે. જો હે ને એના સાથી જરા સામેથી હેલા આવે છે. એટલે આવું હોય ભાઈ. અહીંયા તો બધું માપે મેળા હિલા કરે. હા જો ત્રીજા આવ્યા હે ને. ઠાકા કરતા હિલા આવે, ઊંચો વાત કરતાં કરતાં. જો કેમ પાકી આદર ભાવ બધાને દેવો પડે. જોયું એ ઓલા બેન ક્યાંક ઓલા બાપાને ફટકાવે એની એક્ટિવા. એ લોકોને છે ને આમ અંદરથી કેમ છે એવું આ રસો કરવાની ટેવ તો એ લોકોને હોય પહેલેથી. બધાની આદર ભાવ તો હવારમાં બધાને દેતા આવે એવું છે. અને આ લોકો જો આ દાદા હેલા જાય ને એ છે વૈષ્ણવ. કેમ કે એને છે ને ઓલા મનોરથમાં એવા વૈષ્ણવ કપડાં પહેરે ને એવા કપડાં પહેર્યા છે. મારા ભાઈની બાજુ છે ને આવા વૈષ્ણવ હોય ને પ્યોર પાકા મરચાથી, એ આવી રીતે કપડાં પહેર્યા હોય. એને એ શું કહેવાય મને ખબર નથી, પણ એ રીતે એને કપડાં પહેર્યા હોય એ મને ખબર. બાકી ફીના બાકી તો કંઈ હે નહીં. ચાલો આપણે જાય ઓફિસે. ત્યાં જઈને કંઈક નવું હોય તો તમને બતાવીશ. બ્લોગમાં બને રહેજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. જો આજે છે ને બહુ ટ્રાફિક નથી. નાના છોકરા હોતે સ્કૂલે જઈને એ પહેલાં મંદિરે જાય છે. નકર બહુ ટ્રાફિક હોય, પણ આજે નથી ટ્રાફિક. કેમ કે આજે ખાલી મોટી ઉંમરના લેડીઝ જ બધા છે, નાના કોઈ છે નહીં. એટલે છોકરા સ્કૂલે જાય એની પહેલાં પણ હોતે હવે છે ને કાયમિકની માટે દર્શન કરીને જાય છે બધા. એટલે બહુ આજે બહુ મજા આવી. મસ્ત નીરે દર્શન થયા. આજ તો બધા મારી ભોર વ્યા ગયા છે, કોઈ છે નહીં ઓફિસમાં. અને આ ભાઈ અમારે પાછું વેડ વિખેડ થઈ ગયું છે બધા સેમ્પલ ને બધું. હવે રીજે બાજુ ગોઠવવું જોઈએ બધું. શીખાઈ ગયું છે હમણાં. બહુ બધું થાળીઓ નવી બનાવી બનાવવું કર્યું ને એટલે ડાયરેક્ટ પંખા બંધ કરી દઈ અને આપણે જઈએ હવે ઓફિસે. આ લોકો હોય એમ તો પાછળ ખાલી ઓર કરવો હોય.
બાકી અમારે જો આ ઓફિસ બંધ છે, ઓલી મારી ઓફિસે બંધ છે, બે બંધ હોય નહીં. હવે આગળ ધ્યાન રાખવું પડે. મારી ગાડીનો પંખો વાંચી ગયો, આજે કાંઈ નુકસાની કરી છે બતાવું બહુ, એટલે બહુ ધ્યાન રાખવું પડે. ચોથા માળેથી લીપ આવતી ત્યાં સીધી ગાડીમાંથી લીપ નાખી હજી આ વસ્તુ મેં નખાવી છે. હજી 5 દિવસ થયા કે આ બાજુનું ભાંગી લીધું બરાબર છે. પછી હવે વચ્ચેથી આખો પંખો ભાંગી ગયો, અહીંથી આ બતાવું આખે આખો પંખો ભાંગી ગયો બધા. એટલે હવે નાખવાનો છે નવો, કે આપણે પ્રેમ જ લઈ લીધું છે ભાઈ પાણીથી. ઓછા પૈસા લીધા, અડધો ખર્ચો એ ભોગવું છે, અડધો ખર્ચો હું ભોગવું. તો નોર્મલ રેટનું એટલે બાકી નતો તો બધા પૈસા લેતો જ પૂરા. તો પછી આપણે શું છે એટલું બધું આપણે કોઈને કાંઈ કેવું નહોતું. ચાલો આપણે ઓફિસ જમીન ભાગીએ ઓફિસ બાજુ. આ આપણી છે ને જૂની જગ્યા છે, હા આપણે દોસ્તાર છે ને ડીટીએફનું મશીન મૂક્યું હોય, એસી હોતે મૂકી દીધું. કસ્ટમર એવો ખલો ડીટીએફનું માર્કેટ છે ને અત્યારે ભાઈ બહુ ફાસ્ટ છે. બધા માણસો ડીટીએફ મૂકે છે. આપણો જૂનો માણસ છે ને ત્યાં આપણે જોઈ આવી પહેલાં, આ ભગત આવ્યા સીટું ગોતવા. ભાઈ હવે કોઈનું કાંઈ ભરાણું નથી. શું છે ભગત? એક મશીન આપણું અહીંયા હાલે છે. હા માણાનું કેવું કામકાજ છે જોઈ આવે આમ જો. આને તો જલવો કર્યો હતો જો એને, બાકી સીએનજી મશીન ને ડીટીએફ ને લાવો જલાલી છે ભાઈને સમજો. બીજેને લોટ જ છે ભાઈ પા. હા ભાઈ ચડાવે છે જોઈ ડીટીએફમાં કેવો કાલે છે. તો ડીટીએફ મશીનમાં ગણપતિ બાપા બનવાનું ચાલુ થયું છે. કેમ બાકી આની અંદર વહી જાય પછી આ છે હીટર, આમાં મુકાઈ જાય એટલે કાયદેસર સ્ટીકર નીકળશે. જો અહીં ક્યાંક વાંથી આવશે હો, હમણાં જો હમણાં આવશે. એના ઓનર છે કલ્પેશભાઈ. હા છે ને હીટર છે, ફૂલ ગરમ હોય. આમાં ચણાનો લોટ આવે મિક્સ કરવાનો. હા ભાઈ કરે છે તો ગાંઠી હરખા નહીં કઈ વધો ભેગું થઈ જાય, ભેગું થઈ જાય બોલી બાજુ બધું નીચે ઉડી જાય. હા ભાઈ હાલે ઝડપ થયો ભાઈ મશીન. ઓલા પણ તારે પ્રિન્ટ નીકળી ગઈ એમ જો. અહીંથી કંઈક આ ઓપરેટ કરવાનું છે. કરું ચાલુ એટલો ઘટશે કંઈક ફોલ્ટ આવી ગયો. हाथ घुमा था आपका? नहीं हाथ नहीं लगा, वो देख रहा हूँ आपको बोल रहा हूँ। अरे ऐसा नहीं, हाथ नहीं लगा था ना, कुछ चीज निकली लगी थी उधर. ऐसा नहीं नहीं ठीक है. અને પકડો, इधर पकड़ लो तो भीतर होता हाथ पास को घुमाया जाए ना तो उल्टा हो जाए हाथ काम करूँ क्या करूँ યો નકર નીકળી જાય આગળ એક તો વાંથી. मैं नहीं दूँ भाई दूँ मैं क्यों करूँ लाओ બહુ મથવું પડે ભાઈ આમાં તમારે. कूद होता है
આને કેટલા દી પછી જોયા મેં અહીંયા હમણાં તો બોલ દો. ખાસ છે આમ અમને ખબર આ ડેસ બહુ મગજમારી વાળું કામ છે આ કાકાનું બહુ એટલે બહુ હવે તારાનો કામ જબરો છે. મને આપવાની ભરી બીજા બનાવતી જવી સાચી જવી છે નહીં હવે અમારો સવારે ચાલુ થઈ જાય 2-3 હવે તમારે પણ બે ત્રણ નહીં ત્રણ ચાર બનાવો છો લોકેશન હે? એકચ્યુઅલી મેં સીતાનગર લોકેશન હા તો હવે ન્યા જ કરાવો એવું મારે નથી ગોદાજાળી કરવું કામ અલે ભાઈ ચડાઈ કાઢો મેરે પાસ એક બાત ચાચા આયલા ઘરે આપણે હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે પણ હવે 5-10 મિનિટ બેવું ને અહીંયા આપણે દીવાબત્તી ચીલભાઈ કરી નાખ્યા છે અત્યારે આગળ મસ્ત ભગવાનને મનાવી લીધા છે ધંધે અને આ નવા સેમ્પલ મારી દીધા છે ભાઈ અહીંયા પાછા આ રેડવાળું છે ને હમણાં આવ્યું નવું સેમ્પલ મારેલું છે નજીકથી તમને બહુ ન બતાવે કેમ કે આમાં કોપી લાગી જાય તરત વાર ન લાગે એટલે માતાજી સુખી રાખે કોપી કોઈ દી થાય નહીં અમારી બાકી તો એક વસ્તુ યાદ જ રાખવાની કે માણસની ડિઝાઇન કોપી થાય માણસનો ધંધો કોપી થાય માણસનું કામ કોપી થાય માણસની મશીનરી કોપી થાય માણસની કોમ્પ્યુટર આ છે બધું કોપી થાય પણ કોઈ દિવસ માણસનું મગજ કોપી કોઈ નથી કરી શકતું લેલું યાદ રાખવાનું ખાસ જો એ ભાઈ મીંડો થોડો એને જવાનું છે જમવા છે બહાર પણ હું કહું હું તમને એક વસ્તુ વળી કામમાં યાદ આવી ગયું કે માણસનો મગજ કોઈ દિવસ કોપી નથી થતો એટલું યાદ રાખવાનું હંમેશાની માટે ખાસ જે ડિઝાઇન કોપી કરે છે એ કરવું એ કરી લેવાનું પણ કોઈ દિવસ માણસનો મગજ કોપી નહીં થાય એટલે એટલું યાદ રાખવાનું અમારી પાસે રોજને માટે નવું નવું જ હોય અમુક માણસો વિચારવાનું બંધ કરી દે ત્યાંથી અમે ચાલુ કરીએ સુપરવાઇઝર આવી ગયો અમારો बोल क्या कर रहा है देखो क्या देखो बोल ये हमारा पूरा मशीन ये सुपरवाइजर में भरता है पूरे का पूरा इसके पास बहुत ज़्यादा स्टाफ है लड़का है इसके जैसा मशीन चलाता है बहुत बढ़िया सब कंप्यूटर में सब उसको आता ही है सब चाहते ही कर लेते हैं देखो डिजाइन अभी बोल देगा कि भाई कंप्यूटर में पड़ा हुआ है ये नंबर का डिजाइन है तो वो ढूंढ के मशीन में भी चला देगा डिजाइन भी बनाता हूँ हाँ डिजाइन भी बनाते हो हाँ थोड़ा बहुत भाई डिजाइन भी बना देते हैं थोड़ा बहुत नहीं फूल बनाता है वो क्या बात है फूल बनाता है पर उसके पास टाइम है नहीं बहुत ज़्यादा काम रहता है खाते पे तो डिजाइन नहीं बनाता है आगे आता है उसको सब कुछ डिजाइन बनाने का वो कुछ बनाता नहीं है देखो अभी वो डिजाइन ही लोड कर रहा है कोई भी डिजाइन है तो मशीन में शाम तक ये रहता है रात को ये रहता नहीं है तो रात को जो कारीगर आता है उसको पूरी रात चलता है उतना सामान कापड़ और डिजाइन सब देख के घर पे जाता है अलग पूरा मशीन का यही इस पे ही लोड है जो है हमारा खाते में 5-6 मशीन है सब वही चलाता है ऐसा बोलोगे ना तो भी चलेगा कारीगर तो आते ही जाते रहते हैं ये भाई हमारा यहाँ पे ही रहता है पूरा दिन कुछ रात में भी कुछ इधर उधर होगा ना तो इसको ही कॉल करना करोगा दिल भाई भी इसको कॉल करेगा राजू भाई भी इसको कॉल करेगा क्या बोलेगा क्या कर रहा है सो रहा है तो सो के ही तुरंत आ भाई जाग के ही ऐसे बोलता है कहा कि नहीं है बोलता है ना ऐसा कभी आया कि नहीं रात पे कभी आया था कि नहीं काम रहता है तो रुक जाता हूँ 10-11 बजे ऐसा ही है नहीं ऐसा नहीं बोल रहा हूँ सो गया घर पे जाके बाद में कोई ऐसी दिक्कत आई कि भाई अभी तक नहीं आई ना देखो अभी ये पूरा के पूरा शाम तक जब भी घर जाता है तब पूरे का पूरा खाते पे सेटअप करके ही जाता है तो क्या है कि बाद में यहाँ पे आना ना पड़े सुबह तक यही चलता है ये सुबह आएगा तभी वो रात वाला कारीगर है ना वो घर पे जाएगा बाद में जाएगा ही नहीं क्या देख जो अभी वो डिजाइन ही कुछ चेंजेस वगैरह कर रहा है रोड बोर्ड वो सब कुछ उसको आता ही है थोड़ा बहुत अपने आप कर लेगा बढ़िया सुपरवाइजर है भाई हमारा
ચાલો કોઈ છે નહીં, છેલ્લે આપણે ઓફિસ બંધ કરીને આપણે ભાગ્યા ઘર બાજુ. ભૂખ લાગી ગઈ છે આજ તો વધારે થોડી. ચાઈ ઘેરે ફટાફટ. શું કેવું તમારું? બાકી થીમ જો આવે, એક નંબર થીમ આવ્યો છે ભાઈ, જોરદાર મસ્ત. ઓટોમેટિકમાં હોય ને એટલે મસ્ત જ આવે, ને કે આપણે રાખ્યું હોય ને તો સારી ન આવે. આમ જો કેવા મસ્ત મસ્ત વોલપેપર આવે છે. તો ચાલો આપણે લાઇટ પંખા બધું બંધ કરી દેવું જોઈએ, એસી બંધ કરવું જોઈએ. એસીનો રિમોટ અહીં રહ્યો. જોઈ લ્યો ભાઈ કેટલા ઉપર એસી હાલતું હતું, પાકા ફોજદારી નથી. જો આમાં હોતે ને એમ છે. લાવું હોય ભાઈ અમારે એસી બંધ કરવા મોટું નથી. હા સ્ટેપ ડાઉન. ઓફિસ કરવી હતી બંધ, અહીંથી બંધ કરી દેવાના. લેમ્પ એની બે ચાલુ રહે કેમેરાની, બાકી બધી બંધ થઈ જાય. કારીગર છે અત્યારે રાઈટ પાડીવાળા આગળ આવશે, એની રીતે ચાલુ કરી દે. પછી બહાર તો વરસાદ આવી ગયો? ના ના વરસાદ તો નથી આવ્યો, કોરું વાતાવરણ છે. સારું હાલો ભાઈ, કોરું છે ને સારું. નકર ગારો બહુ ઉડે ગાડીમાં. ગાડી આપણે હાંકતા હોય તો ગાળો ગાળો ઘરે ભૂગી જાય. તો ચાલો ભાઈ ઘરે જઈને મળીએ, જોઈએ શું છે આપણે જમવામાં. આપણે તેલ મગાવ્યું હતું, તેલ આવી ગયું છે. ઓનલાઈન મગાવ્યું હતું, 8-10 દિવસ તેલ આવ્યું થઈ. હવે જોઈએ કાલથી કેવો રિઝલ્ટ છે આ બધું ખબર પડે. કાલથી વજન તો સારો લાગે છે આમાં તેલનો. 500 ml છે એટલે અડધો લીટર થયું ટૂંકમાં તેલ. તો જોઈએ કઈ રીતનું છે, કેવું છે તેલ. નાખ્યા પછી ખબર પડે. કાલથી આ ચાલુ કરવાનું છે સવારમાં. બહુ વાળ ખરે છે તો ટ્રાય મારી. સસ્તું પાછું આવ્યું નથી એટલે એમ સારું છે. તો જોઈ કેવું છે હવે ખબર પડે. એ ભાઈને આપણે રિપોર્ટ મોકલવાના છે પાછા આના. અમરેલીથી એવું છે કુરિયર. સમજો આ 500 છે પણ બસ કેવરાવે એમ છે. થઈ ગયો આગળ અમારા આવડો છોકરો ખીજા મકાન માલિકનો. રેડું નાખશે ને તો ખીજા. એ ઓલા ભાઈનું માથું પડી ગયું. ઉતાવળ જ એવડી હતી નહીં ભાઈને, માથું પડી ગયું. એ ભાઈ એટલી ગાડી ધીમી એકી હોત ને તો ભૂગી જાય. આગળ પેલો તો માથામાં જ નીકળી ગયો ભાઈ. કોણ તાંબલે ભટકાવો થાય ભાઈ. હેલ્મેટ ઉડીને તાંબલે ભટકાવો. તો ચાલો આવું નવું ઉતી વખતે મનોરંજન થઈ ગયું છે. તો ચાલો મળ્યા કાલે નવા બ્લોગમાં. નવી મોજ મેસેજ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.